જો કોઈ પણ વ્યક્તિએ ભારતમાં અશાંતિ ફેલાવવાનો અથવા આતંકવાદી પ્રવૃત્તિ કરવાનો પ્રયાસ કર્યો, જો કોઈ પણ વ્યક્તિ બોમ્બ બ્લાસ્ટના કેસમાં પકડાયો અને તે દોષિત જાહેર થયો, તો તેની મોત નક્કી છે. એ વાત આજે સ્પષ્ટ થઈ છે. 26 જુલાઈ 2008ની આ ઘટના કે જ્યાં અમદાવાદમાં જે પ્રકારે સિરિયલ બ્લાસ્ટ થયા હતા, તે કેસ એટલો જબરદસ્ત હતો કે કોઈ પણ અમદાવાદી ક્યારેય ભૂલી ન શકે. અત્યારની જનરેશન એ વખતે એકદમ નાના બાળકો હોય એટલે કદાચ ધૂંધળી યાદ હોય, પરંતુ તમારા માતા પિતાને પૂછજો કે 2008નો એ કેસ કે જ્યારે આખું અમદાવાદ કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા, 26 જુલાઈનો એ દિવસ હતો, એ દિવસ કેવો હતો. હવે આજે લેટેસ્ટ અપડેટ અને લેટેસ્ટ ન્યૂઝ એ છે કે તેમાં 38 એ દોષિત હતા કે જેને આજીવન કેદની સજા નહીં પણ ફાંસીની સજા આપવામાં આવી હતી. એ તમામની ફાંસી યથાવત રાખવામાં આવી છે. એ વખતે સ્પેશિયલ કોર્ટમાં આખો કેસ ચાલ્યો હતો અને 38 એવા લોકો હતા કે તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી. પ્રોટોકોલ એવો છે, આખા નિયમો એવા છે કે જ્યારે આ પ્રકારે ફાંસીની સજા આપવામાં આવતી હોય તો સ્પેશિયલ કોર્ટ પછી હાઈકોર્ટમાં પણ તેને લઈને ચુકાદા આવતા હોય છે અને હાઈકોર્ટે આજે એ તમામ 38 લોકોની ફાંસી યથાવત રાખી છે. આ સૌથી મોટી વાત છે. અમદાવાદ શહેર અને શ્રેણીબદ્ધ બ્લાસ્ટ, ક્યાંક બસમાં બ્લાસ્ટ થયો હતો, 2 હોસ્પિટલમાં બ્લાસ્ટ થયા હતા, અલગ અલગ વિસ્તારોમાં બ્લાસ્ટ હતા અને તેમાં 50થી પણ વધારે લોકોના મોત થયા હતા. એ દિવસ ક્યારેય ન ભૂલી શકાય. જો તમને કદાચ એ ખ્યાલ ન હોય તો આજે જ ગૂગલમાં જાઓ અને એ દિવસના એ તમામ આપ ઇન્ટરનેટ પરથી એ તસવીરો જોઈ શકશો કે એ દિવસો કેવા હતા. તંત્ર દોડતું થઈ ગયું હતું. હવે અપડેટ એમાં આખી એવી છે કે 38 દોષિતોને ફાંસીની સજા આપવામાં આવી છે. તે સજા યથાવત રાખવામાં આવી છે. સાથે જ 11 દોષિતોને આજીવન કેદની સજા પણ યથાવત રાખવામાં આવી છે, જેથી કરીને આ પ્રકારનો કેસ જો ક્યારેય ફરી બને છે તો એ વાત સ્પષ્ટ થઈ જાય કે આતંકવાદી છો, બ્લાસ્ટમાં પકડાયા છો ને દોષિત છો તો ફાંસી નક્કી છે. કસાબનો કિસ્સો આપણે કેવી રીતે ભૂલી શકીએ? વર્ષો સુધી તેનો કેસ ચાલ્યો અને ત્યારબાદ આખરે કસાબ કે જેણે આખા મુંબઈ શહેરને હચમચાવી દીધું હતું, તે અજમલ કસાબને પણ ફાંસી થઈ હતી. અને હવે અમદાવાદમાં જે પ્રકારે શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા, સુરતમાં પણ થયા હતા, તેમાં 38 દોષિતોને ફાંસીની સજા યથાવત રાખવામાં આવી છે. માર્ચ 2027 સુધીમાં જે તમામ ઘાયલો હતા તેમને વળતર ચૂકવવાનો પણ સરકારને આદેશ આપવામાં આવ્યો છે. એટલે કે એ તમામ ઘાયલોને વળતર પણ હવે ટૂંક જ સમયમાં ચૂકવી દેવામાં આવશે. આખી જે ઘટના છે તેની ફરી એક વખત આપને વાત કરું છું. 26 જુલાઈ 2008નો એ દિવસ કે જ્યારે અમદાવાદના 20 સ્થળો પર 21 સિરિયલ બ્લાસ્ટ થયા હતા. 56 નિર્દોષ લોકો કે જે અમદાવાદના શહેરીજનો છે, અમદાવાદીઓ છે, અમદાવાદમાં પોતાના ધંધા રોજગાર ચલાવે છે, પરિવાર સાથે રહેશે અને સફળ એક ભવિષ્યના સપના જોતા હતા, એવા 56 લોકો માર્યા ગયા હતા. આખી ઘટનામાં 200થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા અને આ કેસ વર્ષો સુધી ચાલ્યો. આજે અમારા ટીવી9ના સંવાદદાતાએ પણ એ વખતના ન્યાયાધીશ સાથે વાત કરી, અંબાલાલ પટેલ સાથે, અને તેમણે પણ જણાવ્યું કે કેવી રીતે આ કેસ જે પ્રકારે આગળ વધ્યો છે તેમાં કોરોના કાળમાં પણ આ કેસની સતત સુનાવણી ચાલતી હતી અને તેમાં પણ તે સફળતાપૂર્વક આ કેસ પૂર્ણ કર્યો અને તેમણે ચુકાદો આપ્યો હતો. અને તેમણે પણ જણાવ્યું કે મને આનંદ છે કે હાઈકોર્ટે આ ચુકાદાને યથાવત રાખ્યો છે. હવે આ બધાની વચ્ચે એક બોધપાઠ સ્પષ્ટ મળે છે કે કાનૂનના હાથ છે તે હંમેશા કોઈ પણ આરોપી તેનાથી બચી નથી શકતું. નાનામાં નાનો ગુનો કર્યો હોય કે આ પ્રકારે આતંકવાદી પ્રવૃત્તિ કરી હોય, દોષિતને સજા મળશે અને ગુજરાતને, ભારતને, અમદાવાદને, કોઈ પણ શહેરને અશાંત કરવાનો પ્રયાસ કર્યો તો તે ક્યારેય બચી નહીં શકે. આ વાત એ તમામ લોકોએ મગજમાં ઠસાઈ નાખવાની જરૂર છે કે જે નાની મોટી અસામાજિક પ્રવૃત્તિમાં જોડાતા હોય છે, સાથે જ કાનૂનને પણ નાની નાની વાતમાં હાથમાં લઈ લેતા હોય છે. નહીં બચી શકો. આજે આ લોકોને ફાંસી થઈ છે. ગુનો મોટો હશે તો મોટો ચુકાદો આવશે અને કડક સજા પણ ગુજરાતમાં મળશે. એ વાત આજે સ્પષ્ટ થઈ ગઈ છે.